ત્રણ બાજુની આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ કયા વિસ્તારોમાં ઉગે છે? રણ પ્રદેશ, પર્વતીય વિસ્તાર, દરિયા કિનારે, ઘાસના મેદાનો. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? સિંહના આંગળાને પગને લાંબા પંજા હોય છે. વહેલો ડોલ્ફિન નેચરના માટે ચૂઈ હોતી નથી. ઓક્ટોપસ ધારારેખીય રચનાવાળું શરીર ધરાવતું નથી. પર્વત ઉપર ઉગતી વનસ્પતિને ઓછા અને નાના પણ હોય છે. વનસ્પતિ દ્વારા ઉત્તેજનને અપાતો પ્રતિકાર નીચેનામાંથી કયો થતો નથી? કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે. લજામણીના પુષ્પને અડકતા પુષ્પ બિડાડી જાય છે. સૂર્યમુખીનું પુષ્પ સૂર્ય તરફ રહે છે. મહેંદીના છોડની કલમ વાવવાથી છોડ ઉગે છે.